પછી જવું છે આપણે 108 કાનુડાની છે ને શોભાયાત્રા છે જેસર રોડે, ત્યાં જવાનું છે. જોઈ લો કાનુડો એ હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. સવારના વાગ્યા છે, આમ જોવો 10:30 થવા આવ્યા છે અને 5 મિનિટની વાર છે. આજે મંદિરે જવાનું મોડું થઈ ગયું કેમ કે હું સવારે 5:31 એટલે કે 5:30 હું સૂતો હતો અને ઉઠ્યો હું કેટલા 8:30-9 ઉઠ્યો. હાર્દિકભાઈ આવી જશે. આ લેબલ આમ જો આ લેબલ એ વાહે રહી ગયું હજી એકાદ હોય છે ને. જો આ લેબલ એ પેન્ટમાં સોયટા સામનું હજી કઈ કઈ છે. જો આ દોડી મંદિરેથી જઈને ઘરે આવ્યા. મંદિરે જ બહુ ગળદી હતી, આઈટમ હતી ને એટલે. અને વાગ્યા કેટલા લિટરલી તમે જોજો 12 વાગે છે ને હું નાસ્તો કરવા બેહું છું, ચા અને નાસ્તો કરું છું. અને પ્લસ કે ભાઈ ઘરે છે ને બધા વ્લોગ જોવે છે આપડા, એટલે બા જોવે છે અત્યારે વ્લોગ. આમ જોઈજો તો વ્લોગ જોવે, કાલનો વ્લોગ જોવે છે આપણો ખરીદી વાળો. આપણે જે નવા કપડા કાલ લીધા હતા ને એ જ પહેર્યા છે, તમને બતાવું. જોવો આ શર્ટ છે, આ પેન્ટ છે, કેવું લાગે છે કોમેન્ટ કરી નાખજો. કાલે ખરીદી કરી હતી એમાંથી એક જોડી આ છે. ભગવાનના મમ્મી જમાડે છે પ્રસાદી મુદ્દે, આમ અડાડે આમ પાયા ફોટે. અને જમવાનું બની ગયું છે ને હવે જમવા બેસી જવું છે. જમવામાં શું છે એ મને નથી ખબર, પેલા જોઈએ આપણે. એટલે આજ તો ફરાળ છે, આઈટમ છે ને એટલે જો જમવામાં છે દહીં છે, શિંગદાણા છે, મરચા છે, સાબુદાણાની ખીચડી છે, વેફર છે અને દહીં હોય ને છાશ હોય. તો આપણે હવે છે ને વેલા જમી લઈ, પછી જવું છે આપણે 108 કાનુડાની છે ને શોભાયાત્રા છે જેસર રોડે, ત્યાં જવાનું છે. જમી કરવી લીધું છે, નવરા થઈ ગયા છે ને વિમલ ડોન આવી ગયો છે. જો ભાઈ તૈયાર થઈને આવી ગયો છે અને સ્વીપમાં ફોટા પાડી લીધા બાકાજી કે બોલાવીને, કા સૈસમાં ચડાવી લીધા. લે હાલો લાગવાનું લાઈ સાવી લાઈ હાલો. હવે આને છે ને સિલિન્ડર ને ઉડાડતી જવું છે આપણે. હા હું ઉડાડતી માન લોન કોઈ આપણે જવું છે ને ઓલા કાનુડાની 108 ની શોભાયાત્રા નીકળવાની છે ને, ત્યાં અડધે તો પગી ગઈ છે. તુષાર નો ફોન આવી ગયો છે તો જાય સીધા પગી ગયા છે બધા ભાઈઓ પાસે. તુષારભાઈ સીતારામ વેલા આવ્યા ને, દિવ્યેશભાઈ, સંજયભાઈ, આ ભાઈબંધ જોઈ લો કાનુડો એ ઓ હે આમ જોવો. તું રહી જા હું કાનુડા જેવો નથી લાગતો. આ દીવલો લાગે કાનુડા જેવો નથી. હા હાસુ બોલી ગયો નટકટ તું છો. કાલે મેળામાં મને શું કે ખબર હવે નથી કેવું રહેવા દે. ફેમિલી દેખતી હે વરના મેં ऐसी ગાલિયા તું એ પૂરી જિંદગી પર યાદ રખે. અત્યારે એકચ્યુઅલી માં સમય આપણો નથી ને યાર. હું કહું છું હા કોપીરાઈટ લાગશે. નથી ઉતારવા દેવો એમ ના પાડી દે મને. હાલો હવે આ પોપો નહીં કરવાનું ખોટું, નહીતર બધું બંધ થાય. કહી દે ભાઈ પોપો નહીં ખોટું. આપણો બાપ છે કહી દે. આમાં કેટલો તુસલાનો ભાગ છે ખબર તને? ઓય 100% તુસલા યાર એલી કટેવી. બસ હવે વધી ગયું તો હાલો હે અકાડો વધી ગયું તો હવે નંદલાલ ના પધરામણા થઈ ગયા છે ભાઈ. અને વરસાદ આવવા મળ્યો. આમ જોવો ધરતી ઉપર હું ક્યાં તારું મોટું નથી બતાતું તો હું ક્યાં કરે છે ખબર છે તારી પાસે 17 છે લોન નથી જોઈ તમારી પાસે આઈફોન તો હોય જ ને કલે રિઝલ્ટ આનામાં જ આવે. આગળ હતો એ ખોલતો ફોન અહીંયા બ્લર રાખવું જો ભાઈ. રિઝલ્ટ જો મારા અહીંયા માડો હાથ રાખજે, બ્લર રાખજે. આમ જો અહીંયા રાખવું તો નહીં પાછું
આઈડી ખુલી દા વિમલ ડોન આ ગોવિયો ના ઘડી હાલો હો વિવાસ આવી ગયા હોવી થઈ જાય આપડે હાલો આજના જેસર રોડે જવું તો પણ આમાં કેમ જવું તો વરસાદ આવે છે બધા લાઈન માં ઉભા રહી ગયા તો એક વિમલ ડોન ઓલો ત્રીજો એ તું સ્ક્રીન આમ રાખ બધું દેખાય છે પાછું તારું ઓલો ભાઈ બને સામે ઉભો ને આ તો 17 સાફ કરે છે કરવો પડે યાર કેમ બગડી જાય મોબાઈલ છે એટલે બગડી જાય હાલે બગડી જાય અમે દીમાં 10 વાર ધોઈ નાખી લેતો તુસલા કાઢતો આઈફોન વોટરપ્રૂફ છે ને પાછો આબરૂની નો કરતો એમ નહીં બંબુડા હેઠે રાખું નાખી દે ગમે ત્યાં એ ગ્લાસ નથી તું ચાર્જિંગ મારે એવું થાય ચાર્જિંગ નો થાય તો વાંધો ન કડીક પછી થાય પાછો ગ્લાસ નથી ડિસ્પ્લે ની દેવાય ગ્લાસ નથી તો લોટો નખવી દે માથે હોય હું એમાં નખાઈ દઉં બીજું તો થાળી નખવી દે થાળી નખાઈ દેવી તો વરસાદ માંડ માંડ રહી ગયો છે અને વિમલડો ના છે ને પડીકા લઈ આવ્યો પ્રમોશન નથી કરવાનું બરોબર આમ આમ આડા હાથ રાખવાના આમ તો ઈ તો ખાય હોય ગયો અડધું શું કર્યું એને કોણ જાવે તો બોલ એને શું કર્યું જો બોલ્યો ને ખાઈ બોલે જી પનોચ્યા ઈ બોલે તારી વાત નથી કરવાની તારી વાત નથી કરવાની નહીં નહીં ઉભા રહ્યો હું આવ્યો ત્યારે વરસાદ ચાલુ છે બરોબર તો વરસાદ આવે તો ધરતીમાં અંદર પાણી જાય એટલે પાણી જમીનમાં વધે સારું કહેવાય આ પનોચ્યા હતા ને તો વરસાદ નહોતો આવતો હાજી વાત ને એવું બધું તે હું પણ અને વિમલ કેવા તાનસેન એ એલા પ્રમોશન નામ શું છે આનું વિમલ ડોન વિમલ ડોન શું નામ છે આનું વિમલ ડોન શું નામ છે વિમલ ડોન સાંભળી લીધું આમ ખૂણામાં કોની હારે વાત કરતો તે ખૂણામાં બધું હોય એક ઓફર વાળું આવ્યું હતું એની હે બહુ કરી છે ભાઈ હાલો હવે હાલે ખાવું છે તારે મારે નથી બંધ કરો હાલો મફચ્યું હાલો બંધ કરો કાઈ નહીં એ બંધ કરો હાલો બંધ નહીં થયું હો ભાઈ તને ચોકવટ પાડી દો અને કહી દે બંધ નહીં આયામાં. કોઈ તે કેમેરો ચાલુ કર્યો તો એટલે કે બંધ કરી દે મને. એને શરમ નથી આવતી તું આવડો મોટો ક્રિએટર બન તો 5 રૂપિયાનું આ મને આપશો હે શરમ નથી આવતી હાલે હાલે પાકીટ રાખ ભલા પાકીટ જો તો તું આય હવે આપણે નીકળવાનું ચાલો હવે ક્રેડિટ કાર્ડ લઈ લે અંદરથી હાલે ક્રેડિટ કાર્ડ મારે નથી જોતો તું આય હવે આ શોભા યાત્રા એક બાજુ એ ભાઈબંધ માટે તું કે એ કાઢીને આપી દઉં તું તારે બીજી વાત ન કરતો મકોડો છોટી તો ગયો લાવો હાલો તો જાવી આપણે હાલજો હાલ હું એક આઈફોન લઈ આવી બરોબર ભાઈ હશે તારામાં કેમ લાગે અરે હોય એ ઓલા નંબર નો બતાવતો જેસર રોડે આવી ગયા હાલો તુષારભાઈ કાઈ નાખો કેમેરો આમ કે કેમ આ ઓલી બધું ચાલવી જેસર રોડે છે ને તોય ગાડી લઈને આમ જવું છે નાસ્તો કરવા જવું છે ને તોય ગાડી લઈને જ જવાનું પેટ્રોલ ચાપ તો આપું ને પેટ્રોલ વધી છે અમારે ટાંકીમાં થોડુંક બહાર આવે ની કરતા આમ આપણને સકર ચડે છે વાત અલગ છે ભૂખ મને તો નહોતી આને લાગી વિમલ ડોન ને લાગી હતી ભાઈ અને છે ને બટેકા ભૂંગળા મગાવી લીધા છે જો ઓલો હંતાડી થાય પબ્લિક ની નજર પડી જાય એટલે વધારે બધા સામે નહીં ખાવ જોઈ લે કેમ ઈ ધબધબાટી બોલાવે છે ને કે શરમ આવે સાહેબ તો ખરા કેવા છે સાહેબ પાન ચડી ગયું તારું સકર આવે છે ચક્કર આવે લા હું આ બધાને સકર આવવા માંડ્યા અમે રોજ ખાઈ લઈ કાઈ નથી ખાતા. નહીં છે ભાઈ આમ હું જોમાતું વાહેથી આ વાહેથી કેવું કરે ખબર હું આમ બ્લોગ ઉતારતો હોય ને વાહેથી આમ એક્શન કરે પણ હું કેમેરો હામો કરું એટલે બંધ થઈ જાય એને હું નો બનાવ દે આપણે એવું હેટર હેટર લોકો અત્યારે આ હેટર લોકો આપણે હારે જ હોય બાકી તો બધા આ બનાવ આ બાજુમાં બેવા વાળા તે ખદડા નીકળે બાકી ઉછી નજરે થોડી થાય વિમલ ડોન વાત અલગ છે ને એની ઉપર એક ફોન વ્યૂ રોજ એની ઉપર આવે છે હે હા વટથી વટ થોડાક દીમાં તોડી નાખવાનો છે હાલો હવે બીજું કઈ નથી બોલવું જલ્દીથી આપણે નાસ્તો કરી લઈ તો ચાલો કન્ટિન્યુ તુષારભાઈ ને આપણે મેકવા આવી ગયા કઈ ને હાલીને તો ન બિચારા સુરત થી આવ્યા એટલે થોડીક તો દેખાડતો આપણે આ તો તુષારભાઈ નો બંગલો આમ જોવો ઓહો એલા હાય કે ભાઈ આજ તો ગાડી આ અમેરી દેખાતી નથી કાલે લાલ શર્ટ પહેરીને તો આપણે લાલ કલર મારશે હારું હાલ બધું હાલતું સાંજે મળે મહાદેવ હાલો હવે ઘરે હટકીએ ઘરે આવી ગયા છે અને હવે છે ને જવું છે આ લીંબુ નો હાર ચડાવવા કાળ ભેરવ દાદા ને હાલો કાકા પલટી આને પદડું કકાવો હાલો કાકા આજ પલટી ના હાકે છે હાય કીક લાગશે જ નહીં એનથી દઈએ મારો જી કીક મંદિરે પોગી ગયા છે
અને મંદિરે છે ને ભાગશાળી હતા તો આરતી હોત ચાલુ થઈ ગઈ, આરતીનો લાભ લેવા પહોંચી ગયા છે અને અહીંયા પાણી ભરાઈ ગયું છે. તો વરસાદે તો બહુ કર્યું, ઉપાડ લીધો કાર્તિકભાઈ. લાવો લાવો, સારું આવે તો ભાઈ, વરસાદ જ નથી. એ વાત બરોબર છે, પણ આમાં કાદામાં હાલવું ના ફાવે મને જરી કે શું હું એટલે આમાં એવું જ કરું છું. હા જો આરતી ચાલુ થઈ ગઈ છે. હવે કાળ ભૈરવ દાદાને આપણે હાર ચડાવી દઈએ લીંબુનો. કાળ ભૈરવ દાદાને હાર ચડાવી દીધો છે અને હવે આરતીનો લાભ લઈ જઈને પછી ઘડીક રહીને હવે જાય કરે. તો મંદિરેથી આવીને જમી ગારવી લીધું અને વાગી ગયા છે એટલા 9:30 થઈ ગયા છે અને આજ છે ને બહુ નીંદર આવે છે. ઘડીક છે ને હું હોઈ જાઉં પછી જવાનું છે ગામમાં. આજ છે જન્માષ્ટમી, તો બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. આગળ ઘડીક રહીને જવાનું છે, મટકી ફોડ થાય ને ગામમાં, ત્યાં જવાનું છે, તમને બધાને બતાવવાનું છે. તો ઘડીક હું હોઈ જાઉં, મજા નથી, તાવ જેવું આવી ગયું છે. તો ઘડીક હોઈ જાય ને તો સારું થઈ જાય. તો ઘડીક નીંદર કરી લઈએ આપણે. હું ઉઠી ગયો છું અને તમને દેખાતું હોય છે બેકગ્રાઉન્ડમાં અંધારું છે કેમ કે મેં લાઇટ નથી કરી. વાગ્યા છે 11:30, બધા હોઈ ગયા છે ને એટલે મેં લાઇટ કરી નથી ભાઈ. અને હવે જવું છે સીધું આપણે છે ને ઘરેથી ચાપે તો ફૂલ આમ શોર હોય છે, ઘોંઘાટ હોય છે એટલે વ્લોગ શૂટ નહીં થાય. પણ હું તમને સિનેમેટિકમાં છે ને જન્માષ્ટમીનો જે તહેવાર આગળ અહીંયા ઉજવાય ને એ તમને હું દર્શન કરાવી. તો ચાલો કન્ટિન્યુ. ને 30 થઈ ગઈ છે ને તમને માં હું પણ એ તો વોલપેપરમાં એવું રાખ્યું છે. અને ભાઈવાસી આપણે ભાઈ ઘરે 1:30 વાગી ગયો અને જાપેથી ઘરે આવી ગયા. ફૂલ આમ ઘડીક રેખડા ભાઈબંધ વાળા પણ શૂટ ન થયું કેમ કે અહીંયા છે ને ઘોંઘાટ જ ધોમ હતો. મેં તમને કીધું એમ અગાઉ કે ત્યાં એટલો શોર શરાબોનો ઘોંઘાટ હતો ને અવાજ જ એટલો થતો હતો, ડીજે વાગતા હતા ને બધા બોલતા હતા ને એમાં તો કેમ બ્લોગ શૂટ કરવો. પણ તોય તમને મેં સિનેમેટિકમાં દર્શન કરાવ્યા. તો ચાલો હવે છે ને આપણે વહેલાર હોઈ જાય, એડિટિંગ કરી નાખ્યા. હજી તો આપણે અંદાજે 3:30-4 વાગી જ જવાના. તો વહેલાર હોઈ જાય ને એડિટિંગ કરી નાખ્યો. તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું એક આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.